શ્લોકમાં ભગવાનની જે વ્યાખ્યા છે એ તો 6 પ્રકારના, જેનામાં ઐશ્વર્ય હોય, ભગ 6 પ્રકારના હોય: જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ, યશ. આવા 6 શ્લોકમાં છે. એ 6. પણ લોક તરીકે ભગવાનની વ્યાખ્યા શું કરું? તો 4 વસ્તુ જેનામાં હોય એ ભગવાન. ભને કાંઈનો ભ. રાત દિવસ જે માણસ ભજન કરતો હોય એ ભગવાનની પહેલી શરત પૂરી કરે. આપણી ગંગા સતી કહે, સદા એ ભજનનો આહાર. ભગવાનના ભનો અર્થ થાય છે ભજનાનંદ. ભજન ભજન એટલે સેવા, પણ ભજ ધાતુ સેવાયામ. ખાલી મહારાજ ફેર્યા કરવી એટલું જ નહીં કહું, સેવા કરવી એ પણ. અને ગનો અર્થ, જે વૈશ્વિક વિચાર મેં હમણાં, ગનો અર્થ છે આપણી વૃત્તિ, આપણી વિશાળતા. આપણને ગગન ટૂંકું પડવું જોઈએ, એટલો વિશાળ દ્રષ્ટિકોણ. આકાશ ટૂંકું પડે. આપણે કેટલા કેટલા સાંકડા થતા જઈએ. પોતપોતાનો પ્રચાર કરવા માટે, પોતપોતાની નાની નાની વાતો પાખંડપૂર્વક પ્રચાર કરવા માટે કેટલી મોટી વિચારધારાને આપણે નુકસાન કર્યું છે. વાનો અર્થ મેં હંમેશા કર્યો છે કે ઘરમાં રહે, ગૃહસ્થ જીવન જીવે, બધાના જેવા કપડાં પહેરે, બધાની સાથે બેસીને ખાય, બધાની સાથે વાતો કરે, કોઈ વિશેષતા નહીં, છતાંય ભવનમાં રહી અને જેની દ્રષ્ટિ વન તરફ હોય એવું વાનપ્રસ્થ જીવન. એ ભગવાનનો વને કાનો વા, એ જ્યાં છીએ ત્યાંથી. આ 4 વસ્તુ જેનામાં નિરંતર ભજન, જેની વિચારધારા ગગન જેવી, ઘરમાં રહીને જેણે વાનપ્રસ્થ ઊભો કર્યો છે. રહેવું ઘરમાં, મોઢું વન તરફ. એ છે વૈરાગ્ય વિચાર. એ 3જો વિચાર વૈરાગ્યનો. અને નનો અર્થ છે કોઈ નકારાત્મક વલણ જ નહીં. નકારાત્મક એ લાઓત્સે કહી ગયા છે. લાઓત્સુ કહે છે કે આખા જગતને જાણે અને એને ખબર છે કે આ વસ્તુ બરાબર નથી, તો પણ એ જ્યારે સામે આવે ત્યારે એની સાથે કોઈ દિવસ નકારાત્મક વલણ ન કરે. એને એટલો આદર આપે કે એના મા બાપે પણ ન આપ્યો હોય. આવું નકારાત્મક વલણ. આ લોક ભગવાનની વ્યાખ્યા છે તલગાજડા.